ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે BHMSના એડમિશનની ટોટલ માહિતી લઈશું કે ગુજરાતમાં BHMSની ટોટલ કોલેજ કેટલી છે, તેમાંથી સેલ્ફ ફાઇનાન્સ કેટલી છે, ગવર્મેન્ટ કેટલી છે, કઈ કોલેજની અંદર કેટલી સીટ છે, એના કટ ઓફ માર્ક્સ કેટલા છે 2023ના મેરિટ પ્રમાણે. ઓકે, સ્ટાર્ટિંગ કરીએ ગવર્મેન્ટ કોલેજથી. તો સૌથી પહેલાં એક જ ગવર્મેન્ટ કોલેજ છે ગુજરાતમાં, ગવર્મેન્ટ HMCNH ડેથિલ સિદ્ધપુરમાં એક જ કોલેજ છે. તેની અંદર 125 સીટ છે અને GQ એટલે જનરલ કોટા અને MQ એટલે મેનેજમેન્ટ કોટા. તો જનરલ કોટાની એની ફીસ છે 0.04 લાખ એટલે કે 4,000 રૂપિયા યરલી. તેમાં ઓપન કેટેગરીની અંદર કેટલા માર્ક્સ જોઈએ છે અને આ એડમિશન શાના આધારે થશે? નીટના આધારે. ઓપન કેટેગરીમાં 454 માર્ક્સ અને ગુજરાત રેન્ક એનો લાસ્ટ યરનો 6,520 અને ઓલ ઇન્ડિયા રેન્ક 58,561 આ ઓપન કેટેગરી માટે. તે જ પ્રમાણે ઓપન કેટેગરીમાં પણ EWS હોય તો એના માર્ક્સ 440 અને ગુજરાત રેન્ક 7,157. તે જ પ્રમાણે SCBC માટે માર્ક્સ 141 અને રેન્ક 7,119. SC માટે માર્ક્સ 358 અને ગુજરાત રેન્ક 10,523 તથા ST માટે ગુજરાત રેન્ક 16,700. એની અંદર મેનેજમેન્ટ કોટા નથી. ઓકે, ઓલ ઇન્ડિયા રેન્કની વાત કરીએ તો એનો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 1,13,563. ત્યાર પછી GIA કોલેજ. GIA મતલબ થાય કે સેમી ગવર્મેન્ટ જેવું, કે એની ફી ગવર્મેન્ટ કરતાં વધુ હોય અને સેલ્ફ ફાઇનાન્સ કરતાં ઓછી હોય. તેવી કેટલી કોલેજ છે? ટોટલ 3 કોલેજ છે. આણંદ HL HC અને RI આણંદ, ડૉક્ટર VH દવે આણંદ અને ગુજરાત HC વડોદરા. એ 3 કોલેજ છે સેમી ગવર્મેન્ટ તમે કહી શકો. દરેકની અંદર 125 સીટ છે અને તે દરેકની ફીસ 0.35 લાખ એટલે 35,000 રૂપિયા વર્ષે. તેના પણ તમે માર્ક્સ જુઓ તો 420થી 407ની વચ્ચે, 407થી 420ની વચ્ચે હોવા જો ઓપન કેટેગરીમાં. એમાં EWS હોય તો 377થી 402. SCBC માટે 389થી 399. SC માટે 302થી 327. ST માટે 167 અને 174 એ બેની વચ્ચે છે. ત્યાર પછી સેલ્ફ ફાઇનાન્સ ઘણી બધી કોલેજો છે કે જેની અંદર સુરત, અમદાવાદ, ભાવનગર, રાજકોટ એ બધી જ કોલેજના તમને ફીસ અહીંયા આપેલી છે અને સીટ પણ કીધી છે કે આ જે પહેલી કોલમ છે તેમની સીટ દર્શાવે છે, આ જનરલ કોટા અને બાજુમાં મેનેજમેન્ટ કોટા દર્શાવે છે. તો એક એક આપણે જોવી હોય તો તમે જોઈ શકો. હું ખાલી ફીસ સમજાવી દઈશ તમને. ઓકે, ચલો, સૌથી પહેલાં CD પાચીઘર સુરત. તેની જે સીટ છે તે 100 સીટ છે અને ફીસ છે 0.75 જનરલ કોટામાં અને મેનેજમેન્ટ કોટામાં 1.28 લાખ એટલે કે 1,28,000. ત્યાર પછી અમદાવાદની જે કોલેજ છે, અહીંયા કોલેજના કોડ આપેલા છે, તમને એડમિશન વખતે કોડ પરથી ખ્યાલ આવશે. તેની ફીસ છે, તેની સીટ છે 100 અને ફીસ છે 0.80. મેનેજમેન્ટ કોટાની 1.20. આ લાસ્ટ યરની ફીસ છે. આ વર્ષની ફીસ થોડા ઘણી ચેન્જ હોઈ શકે. ભાવનગરની જે કોલેજ છે S વિવેકાનંદ, તેની 100 સીટ અને 1.15 લાખ ફીસ. મેનેજમેન્ટ કોટામાં 1.55. રાજકોટની કોલેજ જેની
સીટ છે 100, ફીસ 0.80 અને મેનેજમેન્ટ કોટામાં 1.20. બરોડા HC તેની 100 સીટ 1 લાખ ફીસ અને મેનેજમેન્ટ કોટામાં 1.82. ત્યારબાદ પીપી સવાણી સુરત તેની સીટ છે 60, ફીસ જનરલ કોટામાં 0.95 લાખ અને મેનેજમેન્ટ કોટામાં 1.25 લાખ. પાયોનિયર વડોદરા તેની 100 સીટ 0.84 ફી અને મેનેજમેન્ટ કોટામાં 1.04 લાખ. શ્રી BA ધનગર રાજકોટ તેની 80 સીટ છે, ફીસ છે 0.71 જનરલ કોટા અને મેનેજમેન્ટ કોટાની 1.21. SS અગ્રવાલ નવસારી એની 100 સીટ છે, જનરલ કોટાની ફીસ છે 90,000, મેનેજમેન્ટ કોટામાં 1,35,000. વિદ્યાદીપ સુરત 100 સીટ જનરલ કોટામાં 0.85 લાખ એટલે કે 85,000, મેનેજમેન્ટ કોટામાં 1.20 લાખ. પછી મહેસાણાની જે કોલેજ છે તેની સીટ છે 100, ફીસ 1 લાખ અને 1,40,000. ત્યાર પછી રાજકોટ કાલીપત રાજકોટ તેની સીટ 100, ફીસ 1.01 થી લઈને 1.73. ત્યાર પછી CN કોઠારી વ્યારા 100 સીટ 0.99 લાખથી 1.55 લાખ મેનેજમેન્ટ કોટામાં. ત્યારબાદ ગાંધીનગર HMC એની સીટ છે 100, ફી 81,000 જનરલ કોટા, મેનેજમેન્ટ કોટા 1.20. ત્યારબાદ ભરગવા HMC આણંદ 100 સીટ એની ફીસ 85,000, મેનેજમેન્ટ કોટાની 1,20,000. ત્યારબાદ મહાલક્ષ્મી વડોદરા 100 સીટ 90,000 ફીસ જનરલ કોટાની અને 1,35,000 મેનેજમેન્ટ કોટા. ત્યારબાદ જવાહરલાલ નહેરુ વાઘોડિયા 100 સીટ 80,000થી 1,20,000. પારુલ વડોદરા 100 સીટ 80,000થી 1,20,000. ત્યારબાદ અનન્ય કલોલ 100 સીટ 1,15,000થી 1,55,000. અરિહંત ગાંધીનગર 100 સીટ 1,15,000થી 1,55,000 મેનેજમેન્ટ કોટામાં છે. ત્યારબાદ LR શાહ જામનગર 100 સીટ જનરલ કોટાની ફીસ 90,000, મેનેજમેન્ટ કોટામાં 1,35,000. ત્યારબાદ ગોધરા તેમાં 100 સીટ 1 લાખ જનરલ કોટા અને મેનેજમેન્ટ કોટામાં 1,50,000. ત્યારબાદ મહેસાણા નૂતન મહેસાણા 100 સીટ 95,000 અને મેનેજમેન્ટ કોટામાં 1,25,000 એની ટોકન ફીસ છે. ટોકન ફીસનો મતલબ થાય કે જો તમને એક પણ રાઉન્ડમાં એડમિશન ના મળે તો તમને એની ફીસ પાછી મળે છે. તે જ પ્રમાણે ઘણી બધી કોલેજ છે, ટોટલ 45 કોલેજ છે. આનો તમે સ્ક્રીનશોટ લઈ અને જોઈ શકો છો. આટલી વસ્તુ તમારે જોવાની છે કે એની સીટ કેટલી છે, જનરલ કોટાની ફીસ, મેનેજમેન્ટ કોટાની ફીસ અને ત્યાર પછી એનો રેન્ક આપેલો છે.